અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રીમા દોશી, તેમની પાસેથી જાણકારી મેળવીએ। રીમા, આજે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, તેને ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે। રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે, કેટલો સમય બાકી છે, શું સ્થિતિ? લાગે છે સંપર્ક નથી સાધી શકાયો, પરંતુ અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જીવંત દ્રશ્યો છે। ઢોલ નગારાના તાલ ગુંજી ઉઠ્યા છે। થોડા જ સમયમાં અહીં રોડ શો શરૂ થશે તેવી પણ વાત છે। અત્યારે પ્રદેશ અધ્યક્ષ પહોંચી ચૂક્યા છે અને થોડા સમય બાદ તેમનો રોડ શો શરૂ થશે। શહેર અધ્યક્ષે આ રોડ શોને ઐતિહાસિક ગણાવ્યો છે અને એ પણ કહ્યું છે કે જે 4 વોર્ડમાં આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ભાજપની ભવ્ય જીત થશે। જો સ્ટ્રેટેજિકલી જોવામાં આવે એટલે કે ભાજપની આ રણનીતિ છે, કારણ કે આ વોર્ડમાં તેને ક્લીન સ્વીપ નહોતી મળી ગત વખતે અને આ વખતે ભાજપને પ્રચંડ બહુમત મળે, લોકોનો મત અંકે કરી શકાય તે માટે પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। બાપુનગર ઇન્ડિયા કોલોનીથી આ રોડ શોનો પ્રારંભ કરવામાં આવશે અને રોડ શો ઠક્કરબાપાનગર અને ખોડિયાર નગરમાં પણ પહોંચશે। મુખ્યમંત્રી પણ જે આ રોડ શોની આગેવાની કરશે। આ રોડ શોનો જે રૂટ છે તે પણ આપ જોઈ શકો છો। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રોડ શો છે। આ રોડ શો જે ખોડિયાર મંદિર ખાતે તેનું સમાપન કરવામાં આવશે। બાપુનગર ઇન્ડિયા કોલોનીથી શરૂ થઈને ખોડિયાર મંદિર સુધી કુલ 3 કિલોમીટર લાંબો આ રોડ શો યોજાયો છે। શ્યામ શિખરથી શરૂઆત થશે। ચૂંટણી પ્રચારમાં જનતાનો ખૂબ સારો સહકાર મળી રહ્યો હોવાની વાત શહેર પ્રમુખે કરી છે। અમદાવાદમાં જે આ 4 વોર્ડ છે, આ 4 વોર્ડમાં ભાજપનો પ્રચંડ પ્રચાર કરવા માટે વિશાળ અને ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ઠેર ઠેર આ ભવ્ય રોડ શોનો જે રૂટ છે ત્યાં ઢોલ નગારાના તાલે અત્યારે લોકો પણ ઉત્સુકતાથી તેમની રાહ જોઈ રહ્યા છે તેમના સ્વાગત માટે। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રોડ શોને લઈને બાપુનગર વિસ્તારમાં જ્યાં રોડ શો શરૂ થવાનો છે ત્યાં પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। થોડા સમય એક મંચ પણ બનાવવામાં આવ્યો છે અને ત્યાં ઘણા બધા ભાજપના કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે જેઓ આ રોડ શોમાં સામેલ થશે। જાહેર પ્રચારનો આજે અંતિમ દિવસ છે। સાંજે 6 વાગ્યા સુધી પ્રચાર પડઘમ ચાલશે, ત્યારબાદ આ પ્રચાર પડઘમ શાંત થશે, પરંતુ તે પહેલા પક્ષ તરફથી કમર કસી લેવામાં આવી છે, એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે અને 3 કિલોમીટર લાંબો આ રોડ શો યોજવામાં આવશે। રોડ શોની થોડા સમયમાં શરૂઆત થવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા પહોંચ્યા છે। જગદીશભાઈ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપ જોઈ રહ્યા છો કે સરદાર પટેલનો છે એને સૂતરની આંટી પહેરાવી અને એમને વંદન કરી રહ્યા છે। થોડા સમય પહેલા જગદીશભાઈ વિશ્વકર્મા પહોંચ્યા અને હવે થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા છે અને તેઓ હવે આ મોટો રોડ શો છે કે જે આજે મહાનગરપાલિકાની પ્રચારના અંતિમ દિવસે આ મોટો રોડ શો થવા જઈ રહ્યો છે। પહેલા સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી એમને પહેરાવી છે અને હવે રોડ શોની શરૂઆત થવા જઈ રહી છે। એક ખાસ વાહન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના અધ્યક્ષ ઉપરાંત અમદાવાદ શહેર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે અહીંના સ્થાનિક નેતાઓ છે અને પ્રદેશના જે અગ્રણી નેતાઓ છે એ નેતાઓ પણ જે મુખ્ય વાહન તૈયાર કરવામાં આવ્યું છે એ મુખ્ય વાહનમાં આ રોડ શોમાં તેઓ જોડાવા જઈ રહ્યા છે અને તમે જુઓ કે જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે એ સ્ટેજ કાર્યક્રમ માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, સાથે અમદાવાદ શહેર પૂર્વના સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, પૂર્વ વિસ્તારના જેટલા ધારાસભ્યો છે, આ ઉપરાંત પૂર્વ વિસ્તારના શહેર ભાજપના જેટલાઓ અગ્રણી નેતાઓ છે, તમામ નેતાઓ આ સ્ટેજ પર પહોંચ્યા છે અને હવે થોડા જ સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ રોડ શોની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ફ્લેગ ઓફ કરી ભાજપનો જે ધ્વજ છે એ ધ્વજ મારફતે આ રોડ શોની તેઓ શરૂઆત કરવાના છે। થોડા સમયમાં રોડ શોની શરૂઆત થવા જઈ રહી છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે। આપ જુઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શહેર અધ્યક્ષના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, કેસ પહેરવામાં આવ્યો અને એમને નોટબુક આપવામાં આવી અને હવે આપ જુઓ કે પૂર્વ વિસ્તારના સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ઠક્કરબાપાનગરના પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ એમનું સ્વાગત કરવામાં
આવી રહ્યું છે અને હવે થોડા સમયમાં રોડ શોની શરૂઆત થવા જઈ રહી છે. સ્ટેજ પર મુખ્યમંત્રી અને જગદીશભાઈ પંચાલ પહોંચી ચૂક્યા છે. એમની સાથે આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્યો જોડાયા છે. શહેર સંગઠનના હોદ્દેદારો પણ અહીંયા જોડાયા છે અને હવે તમે જુઓ કે થોડા જ સમયમાં એટલે કે હવે આ ભાજપનો જે ઝંડો છે એ ઝંડાથી જે ફ્લેગ માર્ચ થકી આ રોડ શોની શરૂઆત થવા જઈ રહી છે. મોટી સંખ્યામાં આપ જુઓ કે હવે આ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે રોડ શો અને આ રોડ શોની શરૂઆત થઈ છે કેમ કે આજે અંતિમ દિવસ છે પ્રચારનો, જ્યારે કોઈ પણ પ્રકારની કરકસર બાકી ન રહે જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ તથા શહેર ભાજપના હોદ્દેદારો ઉપરાંત સમર્થકો અને અલગ અલગ સમાજના અલગ અલગ સંગઠનના અગ્રણીઓ પણ આ રોડ શોમાં જોડાયા હોવાની વાત કરવામાં આવી હતી અને થોડા સમયમાં જ આ રોડ શોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે લોકો અહીંયા આવ્યા છે એ લોકોનું અભિવાદન પણ તેઓ ઝીલી રહ્યા છે અને હવે આ રોડ શોની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમે જોઈ રહ્યા છો લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. એમની સાથે શહેર સંગઠનના હોદ્દેદારો છે, સ્થાનિક ધારાસભ્યો છે અને આ રોડ શોની શરૂઆત થઈ છે. જ્યારે તો વાહન અહીંયા પહોંચશે આ સ્ટેટની પાસે ત્યારે એ વાહનમાં તેઓ સવાર થવાના છે અને અંદાજે 3.5 કિલોમીટરનો રોડ શો છે એ રોડ શોમાં પણ તેઓ જોડાવા જઈ રહ્યા છે અને હવે આ ફ્લેગ ઓફ કરી અને રોડ શોની શરૂઆત થઈ ગઈ છે. આગળના હિસ્સામાં યુવા મોરચાના જિલ્લા કાર્યકર્તાઓ જોડાયા છે. બાઇક મોટી સંખ્યામાં બાઇકોનો કાફલો જોડાયો છે. અન્ય વાહનોનો પણ એમાં સમાવેશ થાય છે. કેટલાય કાર્યકર્તાઓ એવા છે કે જેઓ પગપાળા પણ આ રોડ શોમાં જોડાવાના છે અને હવે તમે જુઓ કે આ રોડ શોની શરૂઆત થઈ ગઈ છે. અધિકારી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે ખાસ વાહન તૈયાર કરવામાં આવ્યું છે એ વાહનમાં તેઓ સવાર થવાના છે. આપ જુઓ કે આ જે બાઇકો તસવીરમાં જોઈ રહ્યા છો એ બાઇકો પણ આ આગળના હિસ્સામાં એટલે કે જ્યારે રોડ શોની શરૂઆત થઈ રહી છે એ રોડ શોની શરૂઆતમાં બાઇકો હશે અને એની પાછળ જે વાહન તૈયાર કરવામાં આવ્યું છે અને એ વાહનમાં તેઓ પણ સવાર થવા જઈ રહ્યા છે. અંદાજે 3.5 કિલોમીટરનો રોડ શો છે અને આ રોડ શો એટલા માટે મહત્વનો સાબિત થવાનો છે કેમ કે જ્યારે પ્રચારની વાત આવતી હોય છે ત્યારે પ્રચારમાં રોડ શો અથવા તો બાઇક રેલીઓ છે એ માસ સુધી પહોંચી શકાય છે, 1 કરતાં વધારે લોકો સુધી પહોંચી શકાય છે. એટલા માટે આ રોડ શો મહત્વનો માનવામાં આવે છે. જ્યારથી પ્રચારની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો આ વિસ્તારમાં પક્ષને એવું લાગ્યું છે કે આ વિસ્તારમાં જગ્યાવતી પ્રચારની વધુ જરૂરિયાત છે. એટલા માટે બની શકે છે કે આ વિસ્તારમાં મુખ્યમંત્રી પોતે હવે ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરવું પડ્યું છે અને હવે આ રોડ શો એમને યોજી રહ્યા છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સમર્થકો પણ જોડાયા છે. સાથે સાથે અનેક એવા કલાકારો છે એ કલાકારો પણ જોડાયા છે. ડીજે ઢોલ નગારાના તાલની સાથે આ રોડ શોની શરૂઆત થઈ છે. થોડા સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ પણ આ રોડ શોમાં એક ખાસ વાહન તૈયાર કરવામાં આવ્યું છે એમાં તેઓ બેસવાના છે કેમ કે આ મોટો રોડ શો છે એટલા માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. અંદાજે 150થી વધારે જેટલા પોલીસકર્મીઓ, ડીસીપી કક્ષાના અધિકારી, લગભગ 7થી 10 જેટલા પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર, આ ઉપરાંત પીએસઆઈ કક્ષાના અધિકારી અને અન્ય પોલીસકર્મીઓ એમ મળી કુલ અંદાજે 150થી વધારે જેટલા પોલીસકર્મીઓ પણ આ રેલીના દિવસમાં લાગ્યા છે અને હવે જુઓ ધીમે ધીમે રેલીમાં જે બાઇકો હતા શરૂઆત એ બાઇકોની વિરુદ્ધ આગળ વધી રહ્યા છે. હવે થોડા સમયમાં અને અન્ય જે સ્ટેજ પર જેટલા લોકો હાજર છે એ તમામ લોકો આ રોડ શોમાં જોડાવા જઈ રહ્યા છે. આપ જુઓ કે એક પાનો ઉત્સાહ વધારવા કામ હાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે કેમ કે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં ભૂતકાળમાં અનેક એવા વિકાસના કામો પણ થયા છે. અગાઉ જ્યારે નિરીક્ષકો સાથે વાત થઈ હતી ત્યારે એ વિકાસના કામોના આધારે પણ પ્રજા સમક્ષ જઈને એમને માંગ્યા છે પરંતુ આજે છેલ્લો પ્રચારનો દિવસ છે એટલે આજના દિવસે પ્રચારમાં કોઈ કમી ન રહી જાય એટલા માટે આ એક રોડ શોની શરૂઆત થઈ છે અને આજે જે પ્રચારનો છેલ્લો દિવસ છે અંતિમ ઘડીએ
પ્રચાર પડઘમ તેજ કરી દેવામાં આવ્યા છે। 3 કિલોમીટર લાંબો આ રોડ શો જેની શરૂઆત થઈ ચૂકી છે અને ભાજપના કાર્યકર્તાઓ જે આમાં જોડાયા છે, બાઇક પર જોડાયા છે, કેટલીય લાંબો કાફલો અહીં નીકળી ચૂક્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા જેમણે આ રોડ શોનું પ્રસ્થાન કરાવ્યું। જાહેર પ્રચારના અંતિમ દિવસે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અહીં ઉપસ્થિત છે અને 4 વોર્ડ જે આ રોડ શોમાં સમન્વિત કરી લેવામાં આવ્યા છે। શ્યામ શિખરથી આ રોડ શોની શરૂઆત થઈ છે। રોડ શો ઇન્દિરા કોલોની રોડ પર પહોંચશે, ત્યાં પણ કેટલાય લોકો તેમના સ્વાગત માટે ઊભા છે, અભિવાદન કરવા માટે ઊભા છે। ઠક્કર બાપા એપ્રોચ 4 રસ્તાથી પસાર થઈને આ કાફલો જે આગળ વધશે, લીલાનગર થઈને રોડ શો આગળ વધશે તો લીલાનગરથી ખોડિયારનગર પહોંચશે। ખોડિયારનગરમાં ખોડિયાર મંદિરથી જ્યાં આ બેટી બચાવ સર્કલ પહોંચશે અને બેટી બચાવ સર્કલ એરિયામાં પણ ત્યાં રોડ શો આગળ વધીને ખોડિયાર મંદિર ખાતે તેનું સમાપન થશે। 3 કિલોમીટર લાંબા રોડ શોની જે તૈયારીઓ કરવામાં આવી હતી, હવે રોડ શો શરૂ થઈ ચૂક્યો છે અને લાંબો કાફલો ભાજપના ધ્વજ સાથે કાર્યકર્તાઓ આ રોડ શોમાં આગળ વધી રહ્યા છે। મુખ્યમંત્રી પણ તેની આગેવાની કરી રહ્યા છે। આ રોડ શો જે 4 વોર્ડમાં કરવામાં આવ્યો છે, આ 4 વોર્ડ કે જ્યાં ભાજપનો પરચમ લહેરાય, ભાજપના ઉમેદવારો જીતે અને મોટા ભાગે ભાજપનો પ્રયાસ છે કે બધી બેઠકો ક્લીન સ્વીપ થાય, દરેક વોર્ડમાં ક્લીન સ્વીપ થાય એટલે 4 બેઠકો ભાજપના ફાળે આવે તે પ્રયાસ ચાલી રહ્યા છે, જેના માટે આ ભવ્યાતિભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આચાર સંહિતા લાગુ થશે અને 6 વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થશે, પરંતુ તે પહેલા જાહેર પ્રચારના અંતિમ દિવસે એડી ચોટીનું જોર અહીં લગાવવામાં આવી રહ્યું છે। ફૂલોની વર્ષા કરવામાં આવી। ત્યાં જે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યારે મહાનુભાવો મંચ પર પહોંચ્યા તો તે સમયે તેમનું સ્વાગત કરવામાં આવ્યું, ફૂલહાર પહેરાવીને તેમને ભેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ રોડ શોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ રોડ શોમાં અત્યારે કાર્યકર્તાઓની મોટી જનમેદની ઉમટી પડી છે। દૂરથી પણ જુઓ તો માત્ર ભીડ જ ભીડ દેખાઈ રહી છે, હૈયું દડાય તેવી ભીડ અહીં જોવા મળી રહી છે, જ્યાં ટેબ્લોની સાથે સાથે બાઇક પર પણ રેલી નીકળી છે અને આ 3 કિલોમીટર લાંબા રોડ શોમાં મોટો કાફલો જોડાયો છે। મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક રેલી કરીને આ રોડ શોમાં જોડાયા છે અને આ રોડ શો 3 કિલોમીટર લાંબો રોડ શો જે પ્રચારના અંતિમ દિવસે કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાય તે માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કમર કસીને ભાજપ અહીં પ્રજાજનોના વિશ્વાસને જીતવા માટે પહોંચ્યું છે। ભાજપ તરફથી જે સ્ટાર પ્રચારકો છે, મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ આ રોડ શોમાં સામેલ છે અને તેઓની સાથે કાર્યકર્તાઓ જે બાઇક રેલી સ્વરૂપે અહીં જોડાયા છે। લાંબો કાફલો જે 3 કિલોમીટરના રોડ શોમાં જોવા મળી રહ્યો છે। આ 3 કિલોમીટરના લાંબા રોડ શોમાં ઠેર ઠેર તેમના સ્વાગત માટે પણ અલગ અલગ આયોજન કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, ઢોલ નગારાના તાલ સાથે અને સાથે ડીજેના તાલે આ રોડ શો આગળ વધી રહ્યો છે। અમદાવાદમાં ભાજપનો ચૂંટણી પ્રચારનો આ પ્રયોગ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષનો રોડ શો યોજાયો છે। સ્થાનિક સ્વરાજનો ચૂંટણી પ્રચાર જે ચાલી રહ્યો છે, પ્રચારના પડઘમ આજે સાંજે 6 વાગે શાંત થાય તે પહેલા અત્યારે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં ઉમટી પડ્યા છે અને ભગવો જે પરચમ લહેરાવીને આ રોડ શોમાં આગળ વધી રહ્યા છે। તમામ લોકો ઠક્કર બાપા નગર, ખોડિયારનગરમાં પણ મુખ્યમંત્રીનો આ રોડ શો જશે અને અંતે ખોડિયાર મંદિરે તેનું સમાપન થશે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જે આ રોડ શોમાં જોવા મળી રહ્યા છે, આપ દ્રશ્યો પરથી તેનું અનુમાન લગાવી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ભીડ અહીં એકત્ર થઈ છે। એટલું જ નહીં, સાથે દિગ્ગજ નેતાઓ પણ આ રોડ શોમાં જોડાયા છે, પછી એ ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, તેઓ પણ અહીં જોડાયા છે। મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષનો આ પ્રચંડ પ્રચારનો પ્રયાસ જેના થકી તેઓ ભાજપના ઉમેદવાર માટે મત માંગવા નીકળ્યા છે। આજે આ ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે જ્યાં રસ્તા વિશ્વકર્માનો આ રોડ શો છે જેનો પ્રારંભ શ્યામ શિખર 4 રસ્તાથી થઈ ચૂક્યો છે। ખાસ તો અમદાવાદના આ પૂર્વ વિસ્તારનો આ રોડ શો ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાશે। જે પ્રકારેનો આ આખો રોડ શો છે, અંદાજે 3 થી 3.5 કિલોમીટર લાંબો
આ રોડ શો છે, જેની અંદર ખાસ અમદાવાદ શહેરના 4 વોર્ડનો આ રોડ શોમાં સમાવેશ થઈ રહ્યો છે. ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય તેવો બાપુનગર વોર્ડ સાથે જ તેની સાથે જો વાત કરીએ તો વિરાટનગર, ઠક્કર બાપાનગર અને નિકોલ વોર્ડની અંદરથી આ રોડ શો છે તે યોજાઈ રહ્યો છે. ખાસ જો વાત કરીએ તો મોટી સંખ્યામાં બાઇક રેલી અને તેની સાથે જ આ રોડ શો છે તે યોજવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ આ રોડ શો કહી શકાય. પ્રચાર પ્રસારના અંતિમ દિવસો આ રોડ શો છે કે જે દિવસે આ યોજવામાં આવી રહ્યું છે અને તેની લઈને ખૂબ મહત્વપૂર્ણ હાલ આ રોડ શો છે તે માનવામાં આવે છે. તો શ્યામ શિખર સર્કલથી જ્યાં આ રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સાથે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ તેઓ આ જોડાયા છે અને બાપુનગર તેમજ ઇન્ડિયા કોલોની વોર્ડમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રીની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ જોડાયા છે. આ રેલી જે શરૂ થઈ છે, દિગ્ગજો આ રેલી થકી ભાજપના ઉમેદવાર માટે મત માંગવા નીકળ્યા છે. અહીં આજે જ્યારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જેમાં આજે અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમ છે, પરંતુ સૌથી મહત્વનો કાર્યક્રમ કારણ કે ત્યાં મુખ્યમંત્રી ખુદ જોડાયા છે રોડ શોમાં. 3 થી 3.5 કિલોમીટર લાંબો આ રોડ શો જેમાં 4 વોર્ડને સમાવી લેવામાં આવ્યા છે. આ પૂર્વ વિસ્તારનો એવો વિસ્તાર કે જ્યાં ભાજપ પોતાની પકડને વધુ મજબૂત કરવા માટે પ્રયાસમાં લાગ્યું છે. રોડ શોના રૂટમાં જે રીતે જે સ્થાનો બતાવવામાં આવ્યા છે અને જે સ્થાનો પરથી આ રોડ શો પસાર થશે, સ્પષ્ટ એ સ્ટ્રેટેજિકલ રૂટ બનાવવામાં આવ્યો છે, કારણ કે આ એવા વિસ્તારો છે કે જ્યાં ગત વખતે ભાજપની જે આખી પેનલ છે તેના સ્થાને પેનલ અધૂરી હતી. આ વખતે આ આખી પેનલનો વોર્ડમાં વિજય થાય તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, જેને માટે શ્યામ શિખરથી આ રોડ શોની શરૂઆત કરવામાં આવી. મુખ્યમંત્રી પોતાના સુરક્ષા કાફલા સાથે કોન્વોય સાથે આ રોડ શોમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ અહીં જોડાયા છે. ફૂલોની વર્ષા થઈ રહી છે તેમના સ્વાગતમાં આ રસ્તા પર. તેની સાથે સાથે સેંકડો બાઇક પર સવાર કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. કેટલાય કાર્યકર્તાઓના હાથમાં જ્યાં ભાજપના પરચમ લહેરાઈ રહ્યા છે, ભાજપનો કેસરીયો ધ્વજ દેખાઈ રહ્યો છે. આખા રોડ પર જે આખો રૂટ છે તેને પણ જાણે જે ધ્વજ છે તેનાથી સજાવવામાં આવ્યો છે, કમળના ચિહ્નથી તેને સજાવવામાં આવ્યું છે અને આખા રૂટને તૈયાર કરવામાં આવ્યો છે. ઠેર ઠેર અહીં લોકો મુખ્યમંત્રીનું સ્વાગત કરવા માટે પણ ઊભા છે, જ્યાં ડીજે અને ઢોલ નગારાના તાલ ગૂંજી રહ્યા છે. આ પ્રચંડ પ્રચાર જે કરવામાં આવી રહ્યો છે, સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. ત્યારબાદ આચારસંહિતા લાગુ થશે અને જાહેર સભાઓ પર પ્રતિબંધ લાગશે. ત્યારે પ્રચારના પડઘમ તેજ કરી દેવામાં આવ્યા છે. એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને દરેક પક્ષ કમર કસ્યો છે પોતાના તરફી મત અંકે કરવા માટે. અહીં જેટલા રહેવાસીઓ છે, આ રહેવાસીઓ ભાજપને મત આપે તે માટેના પ્રયાસ થકી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલાક શક્યતા છે કે મુખ્યમંત્રી આ રોડ શો દરમિયાન પ્રવચન પણ આપી શકે, સંબોધન કરી શકે છે અને લોકોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે અપીલ કરશે. આજે 3 થી 3.5 કિલોમીટર લાંબો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે અલગ અલગ કાર્યક્રમો પણ યોજાયેલા છે, જ્યાં ભાજપના દિગ્ગજો પ્રચાર કરશે. અહીં ઠક્કર બાપાનગર અને ખોડિયારનગરમાં મુખ્યમંત્રીએ રોડ શો કરી રહ્યા છે. આ શ્યામ શિખરથી રોડ શોની શરૂઆત થઈ. જે આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેના પરથી પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલી મોટી સંખ્યામાં જનમેદની અહીં ઉમટી પડી છે. તો સાથે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની છબી સાથેના એક મોટા વાહનમાં તેઓ સવાર થયા છે. સાથે અલગ અલગ જે કાર્યકર્તાઓ છે, કેટલાક કાર્યકર્તાઓ પગપાળા નીકળ્યા છે, કેટલાક કાર્યકર્તાઓ જે બાઇક પર રેલી સ્વરૂપે નીકળ્યા છે અને એક લાંબો કાફલો અહીંથી પસાર થઈ રહ્યો છે. ભાજપના ઉમેદવારના સમર્થનમાં ભાજપે આજે પ્રચંડ પ્રચાર કર્યો છે. આજના દિવસે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે, કારણ કે આ છેલ્લા દિવસનો પ્રચાર છે. 6 વાગ્યા સુધીમાં જેટલું પણ થઈ શકે એટલો એરિયા કવર કરી એટલા લોકોને જે જાહેર સભા છે તે કરવામાં આવી રહી છે. સાથે અલગ અલગ જે આયોજન કરવામાં આવ્યા છે,
આજે ખાસ કરીને પૂર્વ વિસ્તાર પર ફોકસ કરવામાં આવ્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાપુનગર, ઇન્ડિયા કોલોની સહિતના વિસ્તારોમાં આ રોડ શો ફરશે અને રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં મોટાભાગના લોકો જે ભાજપના ખેસ પહેરીને અહીં આ રોડ શોમાં જોડાયા છે। કેટલાય લોકો જે પગપાળા આગળ વધી રહ્યા છે તો સાથે સાથે બાઇક પર સવાર થઈને પણ ભાજપના કાર્યકર્તાઓએ રેલી કાઢી છે। હજારોની સંખ્યામાં અહીં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે। સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ખોડિયાર મંદિર ખાતે તેનું સમાપન થશે, ત્યાં મુખ્યમંત્રી સંબોધન કરે તેવી પણ શક્યતા છે। ખાસ કરીને આ વિસ્તારમાં કેવા કામ થયા, અત્યાર સુધી પાલિકા પ્રશાસન તરફથી જેટલી પણ યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે, વિકાસની ગતિને જે વેગ મળ્યો છે તેના હવાલો આપીને, મુદ્દો બનાવીને તેના આધારે મુખ્યમંત્રી વોટ માંગશે, ભાજપના ઉમેદવારોને જીતાડવા જનતાને હાકલ કરશે। અમદાવાદમાં ભાજપનો ચૂંટણી પ્રચાર જે તેજ થયો છે। મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષનો આ રોડ શો, જેના જીવંત દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। એક મોટા રથ પર સવાર થઈને જાણે તેઓ નીકળ્યા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। તો સાથે સાથે હજારોની સંખ્યામાં જનમેદની તેમની સાથે ચાલી રહી છે। મુખ્યમંત્રી જે તેમના સુરક્ષા કાફલા સાથે સવાર છે, સાથે તેમનો કોન્વોય જે આગળ વધી રહ્યો છે તેમની, અને બાઇક પર અને ટુ વ્હીલર પર ભાજપના કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે અહીં જોડાયા છે। એક લાંબો કાફલો અહીં તૈયાર થઈ ગયો છે, કારણ કે આગળ જે પગપાળા કાર્યકર્તાઓ છે કમળના ધ્વજ સાથે આગળ વધી રહ્યા છે। બીજી તરફ એ ભાજપનો ખેસ પહેરીને તમામ લોકો જે આગળ વધી રહ્યા છે। કેટલાય લોકો જે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે પણ ઊભા છે। અહીં આ પ્રચંડ પ્રચાર જે કરવામાં આવી રહ્યો છે પૂર્વ વિસ્તારના મતદારોને રીઝવવા માટે, તેમને જે મતદારો છે તેમના વોટ અંકી કરવા માટેની આ સ્ટ્રેટેજી। ખોડિયાર મંદિર પાસે આ રોડ શોનું સમાપન થશે। કુલ 3 થી 3.5 કિલોમીટર લાંબો રોડ શો માનવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી જે પોતે સૌનું અભિવાદન ઝીલી રહ્યા છે, અને આ રોડ શો જ્યાં ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા છે।